નકર રેલવે સ્ટેશન મૂકી જાઉં. રેલવે સ્ટેશન ને મેરી જગ્યા મમ્મી તો ઘરે આવી પાછી. પણ એ તો ઈવાનો ચોક ઊંધો ઉભો હોય તો આપણને ખબર હવે. ઈ ફેદુર છેલ્લી સીડીએ જઈને જોઈએ. ગાઈસ હું તો પપ્પાને મૂકવા આવ્યો તો ને બેહ્યો ગાડીમાં જઈએ છીએ ગામડે. શું કરી ચાલ આ તો કોક વગાડતો તો મેલી તો પ્રોગ્રામ પટી ગયો. કાલે અમે એક સરપ્રાઈઝ આપીશું કાલના વિડીયોમાં, એટલે આજના વિડીયોમાં તો ખાલી કહીએ છીએ. એટલે મંગળવારે વિડીયો જોવાનું ચૂકતા નહીં. ફરવા જવાનું નક્કી થઈ ગયું છે ગાઈસ. પપ્પા બી આવી ગયા, અમે જઈએ છીએ પાલોદર દર્શન કરવા માટે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગાઈસ આજ તો વહેલા ઉઠાડી દીધા મમ્મીએ. મમ્મી જવાનું છે માસીન ઘરે. મમ્મી ગુડ મોર્નિંગ. 8 વાગ્યાની ગાડી 8:30 વાગ્યાની ગાડી આજે તો અડધો કલાક વાર હતા રેલવે સ્ટેશન. મારો હોટલે જઈને પછી માસી ભેગી થતા ભેગો થાય. તમે આવવાના થયો નકર રેલવે સ્ટેશન મૂકી જાઉં. રેલવે સ્ટેશન ને મેરી જગ્યા બાઈક તું બસ ઉતાર ને રોડ ઉપર ઉતારવું હવે તો રિક્ષા મળી ગઈ. તો ગાઈસ મમ્મી તો માસીને ઘેર જાય છે આજે ટ્રેનમાં. શું કે હા રેલવે સ્ટેશન પહોંચો કે તો ચલો ગાઈસ મમ્મીને મૂકીને ગઈ. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો અને હાથ તો ઠરી ગયા રોડ ઉપરથી જતો તો. હા ઘડીક વાર તાપીએ. ચોલો હળગી રહ્યો હતો. કેટલો ભાઈ ગઈ જો મમ્મી. તો ગઈ તો ઘરમાં ધૂણો થઈ ગયો છે. પપ્પાએ દિયાબત્તી કરીને તે દિયાબત્તી કરી. તો ગાઈસ દાદી તો ચાબા બનાવી રહ્યા છે. દાદી જય માતાજી. વહેલા ઉઠી ગયા. તો હું વહેલા ઉઠી ગયો. તમે તો વહેલા જ ઉઠી જાઓ. પાણીમાં આખું દાદી નું તે વિધ માતા લઈ જવાની એવા મોત્યો જ છે દાદી. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ બેટા. દાદી મોત્યો જ છે. સોમવારે લઈ જઈએ. મંગળવાર સોમવાર તો નહીં, મંગળવાર ની કાલે અને તા મમ્મીને બતાવવાનું હો. એ કે મને દેખાતું નથી. ચા ગરમ કરી. તો ગાઈસ હું તો નહીં મસ્ત ફ્રેશ થઈ ગયો. આ તો માથું ધોયું છે તે વાળ છૂટા થઈ ગયા. બાલ કપાવા હું દાઢી બાઢી કરાવી હું તે બાલ જો રમણ ભણ થઈ ગયા. તો અપ કરે ન કાપો. એ ધૂણો થયો છે. તો ગાઈસ મમ્મી દાદી ચા બનાવી રહેશે. બીચ મેં વહાણ પડે છે. તો ગાઈસ ચા ગરમ કરી દીધી દાદી. તો ચલો હા મેં તો પટાઈ દીધું છે રાતે. એવું છે મારા પણ છે પતા તો અંકિતે પતાય છે. એનું વાઈફાઈ ચાલ થાય ને. હા તો ગાઈસ પપ્પાને જવું છે ગામડે. તેમને મૂકવા જવું છે એના ઘરે. ભણાબેન 2 જણા જાય. તો ગાઈસ હું તો બહાર આવી ગયો અને પપ્પા આવે છે. એક્ટિવા મૂકી આવીએ એમને એના ઘરે. તો ચલો નીકળીએ હવે. આકાશ તો જો વાદળો થઈ ગયો. મમ્મી તો ઘરે આવી પાછી. હે તાર ગાડી તો બેસી જાવ. તો ગાડી તો આવી હતી. અરે રે યાર એ તો બેહી ગઈ છે એમાં તો. પણ તમે ચોકડ ઉભર્યાન કીધું હા ગમે તો ઉભું રહ્યા કીધું જઈએ તો ખરા. રેલવે સ્ટેશન ટિકિટ કાપી ફેદી બધા અને પેલી જો ગાડી ફિરે એ બધા પણ એ તો ઈવાનો ચોક ઊંધો ઉભો હોય તો આપણને ખબર હવે. ઈ ફેદુર છેલ્લી સીડીએ જઈને જોઈ આવી તો ના મળે પછી ગાડી સ્ટેશન ગાડી ફિરે ગાડી ઉપડી જઈ પછી આપણે એકલા તો જવાય કેમ કહું. એકલો અરે એ વળી કે આબાર હતો હંગાચા કર્યો તો પણ કે તમે મળે ને હું ગાડીમાં બેસી જઈ. હવે પહોંચી ગયો છે તો પછી તું શું કરે એ મુઈ જઈએ પણ તો ગાઈસ હું તો પપ્પાને મૂકવા આવ્યો તો ને બેસ્યો ગાડીમાં. જઈએ છીએ ગામડે. રાકેશભાઈ પપ્પાને આગળ બેઠા. ચલો નીકળીએ હવે. ભેગું પડેલા આપડા હું તો પાછળ આવી ગયો લાસ્ટમાં. હા પણ હું પેલા ટોકણ હતો બીજા તો દીપો હું છેલ્લા બહાર ચાલુ થયા યાર કાલ નહીં ના નહીં એ મારા બી નહીં આવરા. આ જીપી જવું જ પડે ને. ગાઈસ અમારા ગામમાં થઈ ગયા જેતરપુરમાં રામજી મંદિર. તો ગાઈસ હું તો મંદિરે આવી ગયો છું ગામડે. અપાને તો બેઠા છે બધા દર્શન કરતા ગાઈસ. તાળું મારી એવું લાગે. હા
તો ગાઈસ દર્શન તો કરી દીધા બહારથી. તો ગાઈસ અમે તો ગામડેથી નીકળી જાય છીએ ઘરે જવા માટે. સજવામાં આવવા થયું. તો ગાઈસ અમે તો ફાઈનલ ઘરે આવી ગયા. એ શું કરે હે ચાલો બોલો. તો ગાઈસ પપ્પાને તો ઘરે ઉતાર્યા. હું જઉં છું વાળ કપાવવા માટે. વાળ જેવા થઈ ગયા છો. જેકેટ મૂકી દઈએ ઘરમાં પછી નીકળીએ. પપ્પા આવશે પાછું બસ. તો ચાલો ગાઈસ હું તો નીકળું વાળ કપાવવા જવું તે નથી. તો ગાઈસ હું તો આવી ગયો છું વાળ કપાવવા માટે. ચેતન ભાઈ શું છે? જય માતાજી. તો ગાઈસ હું તો બાલ કપાઈને આવી ગયો છું નીચે અને શિવો ભાઈ બી આવ્યા છે. સૌ મોં પાડે લે. તો ગાઈસ હું આવી ગયો. ભળાય ના રોડ ઉપર એટલા. હે બાર એક્ટિવા દેવો પડી. એક્ટિવા લઈને આવ્યો. આટલા બધું હું હેડીને આવ્યો છું તો કઈ. મને કે અંકેશ મૂકી ગયો છે. ના ભાઈ ના. હે ઘેર પહોંચતો સામ મોગડ. ખાવું હોય કોઈ? ગેજિંગ ખાવું દાળ ઢોકળી. ના ના ગેજિંગ. હારે. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. શિવો મારા પહેલા આવી ગયો. કરવા દાદી ચમ અત્યારે ચોખા લઈને બેઠા કંટ્રોલ ના યાર તો ચોખા સાફ કરી દે. તો કાંઈ તો પપ્પાને જમવા બેસી ગયા છે. તો બની છે દાળ ઢોકળી ને મરચું. હા મરચું બનાવીશું મરચું. તો કાંઈ હું તો આવી ગયો છું ધાબા પર જમવા માટે. શિવમ ને અંકિત બે જણા ભાઈ શું કરી ચાલે. હા તો કોક વગાડતો તો મેં લીધો પ્રોગ્રામ પટી ગયો. હા હું આ બંકર નાખી બધું. કઈ તો ખાવાનું લાવી દીધું છે. થાળીઓ થાળીઓ સાઈડમાં કરો ને બગડ એના મિલ દે. ચલો જમવા બે. તો કઈ અમે તો જમવા બે ગયા. આ તો મરચું બરચું સારું બનાવ્યું છે. સિવાય તો ખાવાનું ચાલુ કરી દીધું ગાઈસ. તો હું એ ચાલુ કરી દઉં હવે. કરી દઉં ના ના ખાઉં ના ખાઉં. હાચું કે બધું ખાઈ રહ્યા ને જીગાભાઈ ને બાકી છે ગાઈસ. અંકિત ભાઈ આયા છે ખાવાનું લઈને ઉપર. જવું આપણે અમે તો જમી રહ્યા અને અંકિત ભાઈ બેઠો છે ને. શિવો તો ભાઈ હુઈ ગયો ઉપર ને ઉપર. ખા પી કે યા ને યા સો ગયા જાગર ને. તો કઈ ચાલો થોડી વાર આરામ કરીએ ઉપર જ. હવે વાત તો રવિવારે કોઈ કોમ હોય નહીં. તો ગાઈસ કાલે અમે એક સરપ્રાઈઝ આપીશું કાલના વિડીયોમાં. એટલે આજના વિડીયોમાં તો ખાલી કહીએ. કાલના વિડીયોમાં એક સરપ્રાઈઝ આવશે. એટલે એ વિડીયો જણા છે એ મંગળવારે આવશે. મંગળવારે ગાઈસ એ વિડીયો આવશે. એટલે મંગળવારે વિડીયો જોવાનું ચૂકતા નહીં. બહુ મોટું સરપ્રાઈઝ છે. બહુ મોટો બ્લાસ્ટ છે. તમારા માટે જ છે બધું. તમારા માટે પણ હું નહીં બોલતો. તો એ દિવસે જોજો મંગળવારે વિડીયો બનશે. વિડીયો જોજો ભૂલતા નહીં. ચોક્કસ જોવાનું કારણ કે બહુ મોટું સરપ્રાઈઝ છે. હવે સરપ્રાઈઝ તો હાલ કહેતા નહીં પણ જોઈ લેજો તાર. શું કેવું છે? જોઈ લેજો. બે સરપ્રાઈઝ એ દાડા નહીં. બે સરપ્રાઈઝ એક નહીં બે મોટા 2 સરપ્રાઈઝ. ફરવા જવાનું નક્કી થઈ ગયું છે ગાઈઝ. તો ટૂંક સમયમાં એ બી વ્લોગ આવશે. હવે હા એ બી વ્લોગ જોવાનો. કેટલા દાડા જવાનું આપણે જવાનું છે 1 વર્ષ. 25 જશે 26 8 વર્ષ 8 દિવસનો પ્રવાસ રાખ્યો ગાઈઝ. તો એ બી વ્લોગ પસાવશે. પણ પેલા મંગળવારનો વ્લોગ જોજો. બહુ મસ્ત વ્લોગ બનશે મંગળવારે. એ બાજુ પ્લોટ વાળા જોવાય. પ્લોટ વાળા બાજુ. તો પપ્પાને તો ખુઈ રહેશે ને હું તો નીચે આવી ગયો ઘડીક આરામ કરી. નહીં દેખાતા બહાર આવ્યા પણ તો જ દેખાતા નહીં. તો કઈ ઘેર ગયા લાગે. ચાબા પીધી હાલ જ ઉઠ્યા કે હા જોવા જઈએ. સ્કૂટર લઈ લે. બેઠા ચા પીધી. હેડો મમ્મી ચા પીધી. ચલો કઈ ચા પી લઈએ. તો ગાઈસ હું તો તૈયાર થઈને બહાર આવી ગયો ને પપ્પા બી આવી ગયા. અમે જઈએ છીએ પાલોદર દર્શન કરવા માટે. હજુ તો પપ્પાને લઈ જઈએ. અંગે ચાવી આલજે ભાઈ. મમ્મી ચાવી આલે એને ચાવી કિચન વાળી. પપ્પા આવી ગયા બહાર. ચાલો જવું સર પાલોદર દર્શન કરવા માટે. પેલું કિચન વાળી લાય મમ્મી. એ નહીં ચાલુ. એમાં બહાર પતી ગયા.
પાવર એકના નંખાયા હતા ને એકના બાકી હે એના કાલ બલ નંખાઈ દઈશું. તો ભાઈ અમે તો પાનોદર આવી ગયા ને પપ્પા શ્રીફળ લઈ રહ્યા છે ભાઈ. પેલું ચૂંદડી ને એવું ના એવું રાહ દો. જૂનું મંદિર છે મલાઈમાનું મંદિર. પપ્પા હે મહાદેવમાં દર્શન કરવા દર્શન કરીને તો ભાઈ આ જૂનું મંદિર છે મલાઈમાનું. આ મહાદેવનું નવું મંદિર બનાવ્યું. તો ગાઈસ પપ્પાને બે જણા દર્શન કરતા જઈએ. બાપુ નહીં દેખાતા. તો ગાઈસ બધું ઘરે આવી ગયો અને પપ્પા હવે નિરીક્ષણ કરી રહ્યા છે, બધું જોઈએ છે. મસ્ત વાતાવરણ થઈ ગયું ને ઉપર. આકાશ સૂરજ આથમી રહ્યો ને દાદી તો ત્યાં બેઠા મિત્રો તો હા એ રહ્યો ગીત તો એને પ્રેક્ટિસ કરવા બેઠો હા. એમાં ગીત વગાડા કે મ્યુઝિક વાગે એમાં ખાલી તાલ વાગે. હવે અંકિત તો પ્રેક્ટિસ કરવા બેઠો હા એને. ગાઈસ હું તો ઘરે જઉં છું ને જો વાતાવરણ શું થયું મસ્ત છે. તો ગાઈસ મમ્મી તો જમવાનું બનાવવાનું ચાલુ કર્યું. સ્મેલ તો સારી આવે પણ ખોલીએ જ ખાવ પડે. કોબી સરપ્રાઈઝ ખાલી કોબી બનાવવાની બીજું બનાવવાનું. કોબી બનાવવાની બીજું બનાવવાનું ભાઈ. હા ચાલશે કોબી બનાવી એટલી તો ચાલશે. આ તો દાળ ઢોકળી ધરીને ખાધી બપોર. ગાઈસ અંકિતના પપ્પા બે જણા બેઠા હોય ટીવી જોઈ રહ્યા. તો ગાઈસ મમ્મી રોજ બનાવવાનું ચાલુ કર્યું ભાઈ. પાછો પડે વધારે પડી ગયો. દિયાબત્તી કરી દઉં હું માતાજીનો. લાઇટ્સ ઓન. તો ગાઈસ મેં તો દિયાબત્તી કરી ને થોડો નાસ્તો કરી દઈએ. મમ્મી ખીચડી વઘારી હતી દહીં નાખીને ખાઈએ. તો ગાઈસ એમ તો જમવાનું આવી ગયું ને પપ્પા જમવા બેઠા. દાદી ખાવું નહીં હડો. દાદી ખાવા નહીં હડો. અંકિત મમ્મી આવી હવે જમવા. તો ગાઈસ બધું જમવા બેસી ગયો. ખીચડીનું શાકનું બધું કાઢી ગયું. ચલો જમી લઈએ. દાદી બેસી ગયા બાજુ. તો ગાઈસ અંકિત તો જમવા બેઠો 9 વાગે. દાદીમાં બેઠા મમ્મી પપ્પાને કીધું પપ્પા ચાલો ગુડ નાઇટ. ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ. દાદી ગુડ નાઇટ. અંકિત ગુડ નાઇટ. ખાતા ખાતા ગુડ નાઇટ. તો ગાઈસ હું તો ઉપર રૂમમાં આવી ગયો. તો ચલો ગાઈસ આપણા વિડીયોનો કરીએ છીએ એન્ડ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ.